ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં જશો તો મજામાં જ રહેવાનું હોય તો અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક ખેતર કપાનું હતું નેદવાનું પૂરું થઈ ગયું છે ને બીજા ખેતરમાં જો કાલના વિયાલે છે એટલું નેદી નાખ્યું. રામજીભાઈ બતાવો ને. જો આવી રીતનું એટલું બધું ખડ છે, કેમ કે આમાં ઓછું છે, હજી વધારે પણ છે ખડ. તો આજ છે ગુરુ પૂનમ. એ તો તમને બધાને ખબર જ હશે કે ગુરુ પૂનમ છે એમ. તો આપણે એક ગીત ગાઈને ખ્યાલ હાલો હાલો જાય બગદાણા ધામ રે ગુરુની પૂનમ પૂજવા રે લોલ. ગુરુની પૂનમ પૂજવા રે લોલ. કેમ કે મારો અવાજ શરદી થયેલ છે એટલે બહુ સારો બપોર થઈ જાય એટલે આપણે ઘરે પૈસા ટ્રેક્ટર હલવાઈ જાઉં તમને બતાવું. ટ્રેક્ટર હલવાઈ ગયેલું હે ને આપણે ભેગા ઘરે મમ્મી જવાય બેઠા છે. શું કરો? કાંઈ નહીં, બસ આપણે કપા પારતા છે ને તો કપા પારતા પારતા બપોર થઈ જાય ને તો આપણે એવા ચા પાણી પીવા ને ખાવાનું એવું બધું કરવા આવીએ ને પછી પાછું આપણે વિધાન છે ને દવા હા આજ અમારે કેજલબેન શું કે શેણા બાપી નાખેલા છે પણ આજે અમારે વઘારવાનો ટાઈમ આવ્યો નથી. ત્યારે આવશે ટાઈમ ત્યારે અમે વઘાર નાખશું. શું કરતા આમ આમ નેતા તમે દાખલ દેખાણા જ નહીં. જમરૂકની નજર રાખો. જમરૂકની નજર રાખે કે જમરૂક પાકી જાય તો છોકરા ખાઈ જાય. ખામણા નેતું એટલે આમ તો એટલે નજર રાખે ને તો જમરૂક તો ખાય જ. જમરૂક પાકવા નથી પાકેલે ખાઈ જાય. કે જમરૂક પાકવા તો થઈ જ નહીં. કેમ કે અમારા બા ધાન ને રાખતા, મારા બા ખડ ને તો ખામણા ચોખા કરે તો જમરૂકડી ધાન નથી રાખતા. કેમ કે જમરૂક તો એમ ખાય છે, કેમ કે અમારે હાટું છે એટલે અમે જ ખાવાના છીએ. પણ આ તો ખાલી એમ કે જમરૂકડીનું ધાન રાખવું એમ. ને મસ્ત મજાનું જમી લીધા. જમીને મમ્મી કઈ નેમો નહીં બેઠા. આપણે જમી લીધું, ચીણા ખાધા બાફેલા ને પછી મગની શાકડી ખાઈ લીધી ને બધા પાડા બહુ ગાં કરે કેમ કે બીજા ભાઈ સારવાર લીધા ખાઈને પછી આપણે બતાવું મહેશ છે પછી પોતી છે હું છું. મારી મમ્મીની સા પીવા બાકી રહી ગયા, વાટે રહી ગયા બાકીની. આપણે જમીન ગયા મસ્ત મજાનું. કેટલો ખર્ચ થયો આપણે ઢીકલા થઈ. તો આમ એકલું લાગડ ખડશે બી અહીંયા પૂરું થઈ જાય. બીજું આમ છે, આ છે અમારો ટબુ. અમારે એક ભાઈ છે ને ખોટો ખોટો પિસ્તાનો લાલ કહેવાય ને બતાવતું ને આપણે બતાવી એને કે પિસ્તા ને તેમ કે પિસ્તાનો લાલ કહેવાય. તમે પિસ્તા લઈને તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. હાલ હવે મને દવા મળીએ. મારી મમ્મી મને ફોન ને લીધા હતા. ફોન લીધો પણ અત્યારે પૈસા નથી તો ફોન કેવી રીતે લીધો હતો. એટલે છે ને હું રામજીને એવું કહું કે અમે પેલા બે માં દીકરો દાડીઓ કરી લઈએ લાટ બધી ફોન લેવે એટલી ને પછી અમે રામજીને ફોન લઈ દઈએ. તો અમે 2 દિવસ એકના એક સાહ લેતા હતા. જવો કાલ બપોર પછીની વાત થી આજ હાસ પડી ગઈ. અહીંયા પગાડ્યા અમે કઈ બહુ નથી આપણે દાડીએ નો આવી. તમે દાડીએ નો આવી. ઓકે ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો આમ દાડીએ હાલી કે ન હાલી. 2 દિવસે એક સાહે કાઢ્યો. હા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. ખાસ મને શું કે ફૂલ ફૂલ મજા નથી. કેમ મજા નહીં? ફૂલ ફૂલ શરદી, ફૂલ ફૂલ માથું દુખે, આમ રાતે રાતે તાવ આવી જાય એવું લાગે. પણ તોય નેદવું તો પડશે. કેમ કે ખડ બહુ થઈ જાય ને એટલે નકરનું નેદવું પડે. લઈને પાછું એવું છે બધી દવા આમ બધું નેદવાનું છે. ફિલ કરવો ને દે પછી આ બાવળિયા મારમાં તો આમ ખૂબ બળી જાલી. હા એમ ફોન કે દે લીધે હવે ફોન 3 મહિના પછી લીધે. આપણે પેલા થોડીક દાડી કરી લઈએ ને પછી મમ્મી કેમ કે 3 મહિના. આ મારે ફેમિલી ફોન લેવો નતો પણ એડિટ કરવામાં હે ને યંગ બહુ થાય એટલે મારે ફોન લેવો. એવું થાય કોઈની કોમેન્ટ પણ નથી આવતી એવું છે બધું. હાલ હવે મેં નેદવા મળીએ. મને ફૂલ સપોર્ટ કરજો. મારી ચેનલ મોનિટર થઈ જાય. મારી મમ્મી મને કાંઈ કેમ ફોન લીધે છે ને કર ફોન 3 મહિના સુધી નહીં લીધે. હવે જોઈએ હવે કેમ થાય એમ. હાલો પછી ફેમિલી આપણે મારી મમ્મીને જતા તમને ખબર હશે નાસી ને દિન વિજયવા
મારે હે ને મારા મમ્મી અરે બાદળ નથી ગયો ને કીધું મમ્મી ઓલા પણ ને દે ને હે ને હું એકલો તો અહીં ને દઉં મારા મમ્મીની બધાય ના છે ને હું એકલો અહીં ને દઉં હોઉં કેમ કે બાદળ નથી ગયા એટલે હું કંઈ ના જાતો નહીં દઉં તો શું કરી કંઈ ખબર નહીં તો હાથમાં ફોન લઈને ઊભા હોય એવું લાગે તો કંઈ ખબર નહીં હાલ હવે આપણે ત્યાં તો મળીએ આપણે ને ત્યાં દજુ ને પણ હાથ ને આપણે ભાગ્યા પાછળ પણ થાય ને હવે અહીંયા પણ છે હવે અમે ઘરે આવ્યા હતા તમને ખબર છે મારા મમ્મી એટલે બાઈ જશો ઘરે જઈને હવે જોઈએ હું થાય અમે બધું એટલે ઘરે બાઈક જઈને તો ફેમિલી મેં મારો ખા કાઢ નાખ્યો હું મારા મમ્મીને લેવડાવવા ગયો તો એ મને શું કે તું કંઈ નેદી નહીં એક તો તું તારા નોખો સાલ લીધે ને તું કાઢી નાખો તે મેં એને બપોરનો સાલ લેતો તો તું મને એમ કીધું એટલે હું પછી એને બાઈ દઉં એવું બધું છે મારે પછી મારું અપાવવામાં દાંતે બહુ આવ્યો તો તેમાં જ આપણે છે ને બીજો દિવસ ગયો એટલે આપણે રીંગણા થોડું આવી જા એમાં મમ્મી અરે હું કહેતો બાઈ દો પણ બાઈ દો તો ખરા પણ હે ને બધી હેઠકું થઈ ગયું હવે મસ્ત મજાના રીંગણા તોડી પપિયા સુધી તોડાઈ જાય પપિયાની ઓલી બાજુ સુધી તોડવાના બાકી તોડવા મળી ગયું હવે રીંગણા તોડી જેવા તેવા સાંટા આપણે અમારા મમ્મી તોડી દઉં નામાં હું તોડું કાલે મારા બાજુનું થઈ ગયું નેદવામાં લઈ એ પતી ગયું કા મમ્મી સાંટા આવવાનું તમને બતાવું તમને બતાતા છે જેવા તેવા બતાવી તો કોમેન્ટ કરીને કહી દેવા બાકી તો જો અમે રીંગણા સાંટા પડી રહ્યું છે રીંગણા તોડીને તમે બતાવો કેમ તોડવાનું રીંગણું છે આમ તોડી દઉં જો ડોલ છે ને આમ મૂકીને કેમ કે ડોલ નાની હે ને ડોલ તરત ભરી રહી પછી આમ ગોઠવી દેવાના જમવા બી જશી હું છે ખબર સોળીનું શાક જોઈને બાજરાનો રોટલો હાલો તમે પણ બધા જમવા અમે જમી લઈને પીતા છે બહુ ને દોડાવું છે ને એમાં મમ્મીને રીંગણા તોડે થોડા તોડા નતા શાકમાં સાસી તોડશે ને એ બી ખાઈ નાખીએ તો છે ને હવે અમે ખાઈ રહી એવું બધું છે ચાલો આપણે ખાવાનું લઈએ તો કેમ પણ રીંગણા બધા હતા એ તોડી લીધા હાથમાં તો રાજુભાઈ મારા સાહજ વાજર હતા ને તો આ કસલો છે ને સાંકડા કસલી પણ છે આ ઉપર ખોળી માછલી છે આ પાટો છે આ વરેડું છે અલગ અલગ ઘણી બધી માછલી છે ને આ જો છોંઢિયું પડે એવું કેવડું મોટું ને આ બીજું શું છે આ જીબડી છે કેટલું બધું શાક આવ્યું આમ ઝીણું મોટું કેટલું છે કેટલી ભાતનું છે પાછું એમ અમને તો નામે નથી આવડતા એટલું બધું છે આ જુઓ લીંગા કેવા તો કાંઈ ના કરે ખતરનાક છે હા ને આપણે એટલું આપું બાકી છે અહીંથી ને બીજા બધે તો આમ કાઢીને બીજી એક રપાઈમાં મમ્મી બાકી વેલ કરીને બીજા કાઢવા મળ્યા ને મારે તમને એક વાત કામ હે ને ધોઈયાનું ખડ આવી ગયું હે ને એટલે તો આ દાવડામાં હે ને આવી ગયો તારે તો હું યાદ નાખ્યું તો કેટલું આમાં ઓછું પડી ગયું તો કેમ ખડે તો ખબર નથી તમને બતાવું આ તમે વોળમાં બતાવી એમ તો ઝીણ આમાં હતા ને તો દાવડામાં એટલું બધું ખડે તો કેટલું એક નાળા આવે તેટલું છે અને થોડુંક ઉપર જો આમ વાદળા છે જેવા તેવા મસ્ત મજાના કેમ પણ કાંઈ ન કટે એ બધી વસ્તુ છે અને જોવા કેમ પણ ને અત્યારે ને મારા મમ્મી આવ્યા નહીં કેમ કે દવાખાને બાટલો ચડાવ્યો ઘરે આવી જાય છે પણ હે ને તારે જમવાનું બનાવવાનું ને તો રોટલા ને ઓટલી એટલા નહીં આવે ને કેટલા વાગ્યા તમને બતાવું 5:44 થઈ ગઈ છે હવે અમે કેટલા કલાક અડધી કલાક એમ નહીં જ પછી અમે આવ્યા રાખું અને પછી તમને મળો ને હવે હું નેદવા મળું પણ કદમ કેટલો પાણી છું અને દઈ જાય પછી મારે તો આવડા શામાં મમ્મી બળા લેવાનું છે તો આવડા હે નહીં લેવાના છે હાલો પછી તમને મળો તો ફેમિલી આપણે ઘરે આવી ગયા ને દઈને તો આપણે મસ્ત અમૂલ ને ટેસ્ટી બબલું ખાવા બેસી ગયા તમે બધા ખાવા
અમે બધા ખાઈ લઈએ કેમ કે ભૂખા છે એટલે તો મજાનો ઓળો છે અને પી હવાનું શાકે એટલે હવાનું નહીં એટલે હવામાં આવ્યું ઈ આમ તો બધે ખાઈ છીએ એ છે ને વાહે રોટલા બનાવીને ચલો રોટલા મેં બના નતા હે ને અમે લીન વીએ એટલા બિના એટલા હાલ અમે બધે ખાઈ લે તમે હાલો બધે ખાવા કઈ ના એટલે આશા તો રાતના વિડીયો તમને ગમતું છે ગમતું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બાય બાય.